માતાજી મિત્રો, આમ જો સીઝનની છેલ્લી કેરીઓ બે જ આમ જો ખોખું એક ઉતારીને પકાવી લીધી બે ભાઈઓએ, પછી બે અધો ભાગ પાલી દઈ કે અડધી તારી અડધી મારી બેયની મહેનત છે ભાઈ. પછી આમ જો દૂધ ને અમારો સીઝનનો છેલ્લો રસ યાર, મેં કીધું મન ભરીને પી લેવો, મેં પીધો. પછી આમ જો અમારું સખું આવ્યું, મેં તલ્યો ચાખો કેટલો ટેસ્ટી હે, કે ભાભી મસ્તી ન હે, એ પીધો. પછી આમ જો કેટલો ટેસ્ટી અને યમ હતો હાવ છેલ્લો રસ. પછી આમ જો અમારું ઘરનું જીરું અને આમ જો અમારું બધું હોમમેડ, જો અમારું અમે ખાવાનું તેલ પણ ઘરનું જ, માંડવીનું તેલ, અમારા ઘરની જ માંડવી ને એનું જ તેલ. પછી આમ જો જીરામાં આવી હઠકડી હતી ને પછી આજે જીવડું આમ જો કેવું એકલું રખડે છે. પછી મેં કીધું આજ તો તમને અજમાન પાનના ભજીયા મારા ખવડાવવા જ છે, રેસીપી દેખાડવી જ છે. આમ જો તને મોર મિની વ્લોગ માટે તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું પાછા ના ભૂલતા. પછી મસ્ત અજમાના પાન તો લીધા, મસ્ત પાણીથી ધોઈ લીધા. હું તો તૈયારી કરતી હતી, આ કેરી લઈને આવ્યા કે જતો કેવી ટેસ્ટી કેરી. પોતે ખાતા ખાતા કે આજ તો રસને પૂરી ખાવી છે. જોયું આટલી વારમાં કેમ પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો ને અમારો. પછી પૂરી તળી લીધી અને અજમાન મૂકી દીધા ફ્રીજમાં. ભાઈ તારો કાલવારો અત્યારે તું ફ્રીજમાં બે ચા થઈ ગયા આપણી ઘરની કેરીનો મસ્ત રસ.